રાજ્ય સરકારના બજેટમાં કૃષિ શિક્ષણ માટે 1000 કરોડની ફાળવણી સરહદી વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાત સરકારે આજે રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં કૃષિ શિક્ષણ વેગ આપવા મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંતર્ગત જામનગર ખાતે નવી કોલેજ અને થરાદમાં કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે। સરકારે કૃષિ યુનિવર્સિટીની માળખાકીય સુવિધાઓ, વહીવટી વ્યવસ્થાઓ અને સંશોધન કાર્યક્રમો માટે કુલ 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। થરાદમાં નવી કૃષિ કોલેજની જાહેરાતથી સરહદી વિસ્તારના લોકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે। સ્થાનિક લોકો વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા છે। આ નિર્ણયથી સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને કૃષિ શિક્ષણ માટે દૂર સુધી જવું નહીં પડે। ગુજરાત રાજ્યના બજેટમાં આજે સવિશેષ વાવ થરાદ જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે। ખાસ કરીને થરાદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજના બજેટની અંદર કૃષિ ઇજનેરી કોલેજ માટે 500 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે। એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાણામંત્રી શ્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો થરાદની પ્રજા ખૂબ ખૂબ આભાર માને છે।